ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ છેલ્લી ઘડીએ કઈ રીતે પોતાનો અભ્યાસ કરવો એના માટેના કેટલાક મુદ્દાઓ જોઈએ કે વિદ્યાર્થીઓને હવે ખૂબ જ ઓછો સમય છે, એટલે 80-20ના નિયમ અનુસાર જોઈએ તો ચોપડી વાંચવાનો સમય છે હવે તમારો નીકળી ગયો છે. છેલ્લા 5 વર્ષના પેપર જુઓ અને દરેક સબ્જેક્ટની અંદર 20% ટોપિક એવા હોય છે કે એની અંદરથી 60-70% જેટલા પ્રશ્નો પૂછાય છે. એટલે માત્ર આઈએમપી ટોપિક ઉપર જ તમારું ફોકસ કરો. બીજી વસ્તુ છે પોમોડોરોથી પેનિક કંટ્રોલ, એટલે કે જો એવું લાગતું હોય કે મારે ઘણું બધું બાકી છે અને મારાથી વંચાશે નહીં, તો માત્ર 25 મિનિટનું અલાર્મ લગાવો અને એક નાનો એવો ટોપિક વાંચો. 25 મિનિટ અભ્યાસ કરો અને 5 મિનિટનો એમાં બ્રેક આપો. આનાથી નાનું મગજ છે ને તમારું થાકતું નથી અને બધું તમારું જે ભૂલાઈ ગયું છે એનો ડર ઓછો થાય છે. બીજી વસ્તુ, લખીને લોકિંગ કરો. જે પણ વાંચો છો એનાથી કીવર્ડ્સ એક રફ કોપીમાં નાના નાના પોઈન્ટ્સ લખતા હો. એનાથી તમારું હાથ અને મગજ આ બંનેનો તાલમેલ છે ને એ તમારી યાદશક્તિની અંદર ઘણો બધો વધારો કરે છે. ત્યારબાદ કરીએ તો એક્ટિવ રીડ પણ, એટલે કે ચોપડી બંધ કરીને વાંચતી વખતે વારંવાર પાના ન થાય. એક પેરેગ્રાફ વાંચ્યા પછી તમારી આંખો બંધ કરો અને તમારી જાતને સમજાવો કે તમે શું વાંચ્યું છે, જે તમારી જાતને સમજાવી શકશે અને એ જ પરીક્ષાની અંદર તમને યાદ રાખશે. ત્યારબાદ થોડું સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો કે લખવા દરમિયાન તમે છે ને થોડો ઊંડો શ્વાસ લો. ન આવડે એને મગજમાંથી દૂર કરો અને જે આવડે છે ને એના ઉપર તમે ફોકસ કરો, એટલે વધારાનું તમારું સ્ટ્રેસ છે એ નીકળી જાય. ત્યારબાદ બધું તમારું જે ભૂલી જવાનું ભ્રમ છે, જો તમને એવું લાગતું હોય કે તમે બધું ભૂલી ગયા છો તો ડરશો નહીં. આ મગજની એક ડિફેન્સ મિકેનિઝમ સિસ્ટમ છે કે તમે એક્ઝામ હોલની અંદર તમે જાશો ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદરથી આપોઆપ એ પ્રશ્નના જવાબો છે એ તમારા માઇન્ડની અંદર આવશે એટલે તમારા પોતાના પ્રશ્ન. ફ્લો ચાર્ટ અને થોડો માઇન્ડ મેપ, એટલે કે લાંબા જવાબો તમે જે ગોખો છો એને બદલે એના પોઈન્ટ્સનો એક નાનો એવો નકશો બનાવો. પરીક્ષાની અંદર આખો પેરેગ્રાફ યાદ આવે કે ન આવે, એટલે પહેલો જે મગજની અંદર કરેલો જે તમે નકશો છે ને એ યાદ આવશે ને તો તમે તમારા શબ્દોની અંદર લખી શકશો. ત્યારબાદ પરીક્ષાના થોડા દિવસો પહેલાં કંઈક નવું કે તમારું જે અઘરું ચેપ્ટર છે એને જો અડશો તો તમે હેરાન થશો. જે આવડે એને પાકું કરો. નવું વાંચવાના ચક્કરની અંદર તમે જૂનું છે ને એ પણ ભૂલી જશો, એટલે કે નો ન્યૂ ઝોન ને અનુસરો. ત્યારબાદ કેટલા કલાકની ઊંઘ? 7 કલાકની ઊંઘ છે એ માણસને ખૂબ જ જરૂરી છે. તમારું મગજ છે ને એક હાર્ડ ડ્રાઈવ છે, એનો ડેટા સેવ થવા માટે ઊંઘ પણ જરૂરી છે. જો તમે ઊંઘશો નહીં તો તમારો વાંચેલો ડેટા છે ને એ કરપ્ટ થઈ જશે. ત્યારબાદ ઘરે 3 કલાકનું અલાર્મ લગાવી અને એક જૂનું પેપર દરરોજ સોલ્વ કરવાનું રાખો. આનાથી લખવાની તમારી સ્પીડ વધશે અને એક્ઝામ હોલનો જે ડર છે ને દૂર થશે. જ્યાં સુધી તમે લખશો નહીં ત્યાં સુધી તમને યાદ રહેશે નહીં. દાખલા તરીકે તરવાની પરીક્ષા આપવી હોય તો એ ચોપડી વાંચ્યાથી નહીં અપાય, પણ તરવું હશે તો તમે નદીમાં કે કૂવામાં પડ્યા સિવાય તરી નહીં શકો. પરીક્ષા છે એ તમારી લખવાની પરીક્ષા છે, એટલે લખવાની પરીક્ષા માટે જ્યાં સુધી તમે લખાણ ઉપર ધ્યાન નહીં આપો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. ત્યારબાદ દિવસની અંદર તમારી જાત સાથે 3 વખત કહો કે મેં જેટલું વાંચ્યું છે ને એ પૂરતું છે અને હું જે કરીશ સારું જ કરીશ. આનાથી તમારો ડર છે ને એ જતો રહેશે અને તમારા વિચારોની અંદર છે એ તમારો આત્મવિશ્વાસ વધશે. ત્યારબાદ મોટા મુદ્દાઓ છે એ યાદ ન રહે તો એને નાના નાના મુદ્દાઓમાં વહેંચી દો, એટલે યાદ રાખવામાં એ મદદરૂપ થશે. ઉપરાંત નાના મુદ્દાને તમે વાર્તાની જેમ યાદ રાખો, જેથી કરીને તમને યાદ રાખવાની અંદર સરળતા રહે. પેપરની અંદર જો કોઈ પ્રશ્ન ઉપર અટકો તો એના ઉપર જ ન અટકો, પણ જે પ્રશ્ન ન આવડે એનાથી તમે એને ઓવરટેક કરી અને નીકળી જાઓ, જેથી કરીને બીજા પ્રશ્નો ઉપર તમે ધ્યાન આપી શકશો અને આ
જે અઘરો પ્રશ્ન છે એને ત્યારે ડ્રોપ કરી આપો, એને પરીક્ષાના છેલ્લા સમયની અંદર લ્યો. પરીક્ષા દરમિયાન કેટલાક પેપરની અંદર જ્યારે જરૂર પડે ત્યારે એને ડાયાગ્રામ એટલે કે આકૃતિ કે ઉદાહરણની સાથે સમજાવો. આકૃતિ તમે દોરશો કે ડાયાગ્રામ કોઈ પણ પ્રકારનો આપશો તો પરીક્ષક છે એ પેપર ચેકર છે એ તમને શું કહેવા માંગો છો એ સમજી શકશે. ત્યારબાદ પરીક્ષાના દિવસે નવા મુદ્દાને વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, પણ તમે જે નોંધપોથી બનાવેલી હોય એ નોંધપોથી કે ડાયરી કે નાના પ્રશ્નો વાંચો, જેથી તમે સમજેલા મુદ્દાની અંદર તમે દોરવાઈ શકો. અને નવા મુદ્દા જો વાંચવાનો પ્રયત્ન કરશો તો તમે તમારા માઇન્ડની અંદર એક મોટો તણાવ ઊભો કરશે. આ કેટલીક ટીપ હતી એને આપણે આપી. આપ સૌ સારી રીતે પરીક્ષા આપો, મા બાપના સપનાઓ સાકાર કરો અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી અને વધુ માર્કથી આપ સૌ ઉત્તીર્ણ થાવ એવી મારી સૌને શુભેચ્છાઓ. અસ્તુ.